નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સિટી પલ્સ સાથે હું રોનક મોઢવાડિયા। ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। ગુજરાતમાં પક્ષ પલટાનો દોર શરૂ થયો છે। આ બંને વાક્યો એવા છે કે જે એકબીજા વગર રહી ન શકે। એટલા માટે આ કહેવું પડે કે ચૂંટણીનો માહોલ આવે ને રાજકીય તણાવ વધી જાય, પક્ષ પલટાનો દોર શરૂ થાય, પક્ષ પલટાનું માવઠું આવે। અત્યારે સ્થિતિ ગુજરાતની એવી છે કે ચૂંટણી જાહેર થઈ અને અત્યારે ઉમેદવારોની પસંદગી થઈ રહી છે। આ વચ્ચે અનેક એવા ઉમેદવારો છે કે જે પોતાના પક્ષને છોડી અન્ય પક્ષનો હાથ પકડી રહ્યા છે અને આવા તાજેતરના 3 કિસ્સાઓ સામે આવ્યા માત્ર 24 કલાકની અંદર। ભાવનગરમાં મહિલા કોર્પોરેટર ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાઈ। માત્ર 2 કલાકનો સમય વીત્યો અને પાછી મહિલા કોર્પોરેટરે કોંગ્રેસને છોડીને ફરીથી ભાજપમાં આવી ગઈ। ભાજપ છોડતી વખતે તેઓએ કીધું હતું કે મહિલાઓની સુરક્ષા નથી, હું મારી જાતને સુરક્ષિત મહેસૂસ નથી કરતી તો સામાન્ય મહિલાઓ કઈ રીતે મહેસૂસ કરશે। આવો જામનગરથી કિસ્સો આવ્યો અને આવો વડોદરાથી કિસ્સો આવ્યો। હવે ગુજરાતની જનતા મૂંઝાય છે કે વિશ્વાસ કોના પર કરવો। શું ખરેખર આ નેતાઓ પક્ષ પલટો કરે છે ત્યારે સાચું કારણ આપે છે, સાચા કારણથી તેઓ પક્ષ પલટો કરે છે? આ સવાલ છે ને આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। શરૂઆત કરવી છે અમદાવાદ ખાતેથી। અમદાવાદની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે। ચૂંટણીનો માહોલ છે તે જામ્યો છે, ત્યારે ટિકિટ વાંચકો છે તે પક્ષ પલટો પણ કરતા હોય છે। એક પક્ષમાં જો ટિકિટ ના મળે તો બીજા રાજકીય પક્ષમાં જોડાતા હોય છે। આવા અનેક કિસ્સા અત્યારે રાજ્યમાં સામે આવ્યા છે। ભાવનગરમાં પણ જે પૂર્વ કોર્પોરેટર છે તે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ માત્ર 2 થી 3 કલાકમાં જ તેમનું મન છે તે પરિવર્તિત થઈ ગયું અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા। અનેક ટિકિટ વાંચકો છે તે અત્યારે પક્ષ છે તે બદલતા હોય છે। અમદાવાદના લોકો આપણી સાથે છે, તેમને પૂછીશું કે શા માટે જે ટિકિટ વાંચકો છે તે મતદારોના જે મતનો દુરુપયોગ કરતા હોય છે। ભાઈ શું કહેશો? ટિકિટ આવે, ચૂંટણી આવે ત્યારે ટિકિટ લેવા માટે જે ટિકિટ વાંચકો હોય છે તે આમથી આમ જતા હોય છે, લોકો સાથે કેટલું છેડછાડા? બેન, છેલ્લા 3-4 દિવસથી આ પ્રક્રિયા જોઈ રહ્યા છો કે ટિકિટ ના આપે તો કોઈ બી પાર્ટીમાં જવું, એટલે આ લોકો સેવા કરવાના માધ્યમથી નથી આવતા બેન, આ લોકો પોતાનો સ્વાર્થ જોઈ રહ્યા છે। હમણાં જ ભાવનગરમાં જોયું કે ભાજપના બેન હતા, કોંગ્રેસમાં આવ્યા, કોંગ્રેસે ટિકિટ આપી, 2 કલાક પછી ભાજપ જતા। આમનું જમીર ક્યાં ગયું બેન? આ શું સેવા કરવા માટે આ નીકળ્યા છે પ્રજાના? એટલે આવા લોકો કોઈ સેવા કરવા નથી નીકળ્યા, ખાલી પોતાના સ્વાર્થ માટે જોઈ રહ્યા છે। અને આ લોકો કદાચ લડી અને જીતી જાય તો આ લોકોની આશા શું રાખવી? કદાચ જે પાર્ટીમાંથી લડીને જીતે, કદાચ એ પાર્ટી એને કંઈક મદદરૂપ ના થાય તો આ લોકો પાછા પાર્ટી બદલી નાખે, એટલે આ લોકો કોઈ સેવાના માધ્યમથી નથી આવતા। એટલે તો મારી તો આવી એવી માંગણી છે લોકોને, પ્રજાને, કે આ જે લોકો પક્ષ પલટો હાલ કરી રહ્યા છો એ લોકોની તો ડિપ્યુટી જપ્ત થઈ જાય, એમના તરફથી મતદાન ના થાય એવું કરો, એવી મારી માંગણી છે આપણા માધ્યમથી। એટલે આવા જે લોકો હોય છે, આવા પક્ષ પલટો હોય છે, તેમને ડિપોઝિટ જપ્ત થવી જોઈએ। તમે શું કહેશો? આવા જે લોકો હોય છે, એક પક્ષ ટિકિટ ના આપે તો બીજા પાસે જવાનું, બીજો ના આપે તો ત્રીજા પાસે જવાનું, કેટલું યોગ્ય છે? આ જે લોકો પક્ષ પલટું કરતા હોય છે એ લોકોનો પોતાનો કોઈ બેજ હોતો નથી। એનું ઉત્તમ ઉદાહરણ આપણે ભાવનગરમાં જોઈ શકીએ છીએ કે માનો કે 2 કલાક પહેલાં કોંગ્રેસમાં આવે અને આવ્યા પછી અરે એમની તો એવી કઈ માનો કે નબળી હતી રીતે કે લોકો અહીંયા આવ્યા, અહીંયા તરત પાછા ફરીને ત્યાં જાય છે, એટલે પોતે જ ખોટા છે। આજે એ ખોટા હતા, કોંગ્રેસમાં આવ્યા હતા કંઈક લાભ લેવા માટે, અમે નહોતા બોલાવતા એમના, પણ છતાં પણ કોંગ્રેસની બેન ચારે બાજુ તમે જોઈ રહ્યા છો કે હાલમાં એવો ઊંધો માહોલ થયો છે કે ભાજપના લોકો કોંગ્રેસમાં આવી રહ્યા છે। અમે લોકો કોને બોલાવતા નથી, આજ લગી કોંગ્રેસ પાર્ટીએ કોઈ પણ તોડ્યા નથી। આજ જોઈ રહ્યા છો કે આખા પ્રધાનમંત્રી કોંગ્રેસ જ છે, એમના કાર્યકરો અમારા કોંગ્રેસના છે, અમારું અડધું કોંગ્રેસ એમની કરે છે, એટલે અત્યારે ભાજપ તો છે જ નહીં, કોંગ્રેસ જ છે। પણ છતાં આ માહોલ જોઈ આ ચૂંટણીની અંદર એ લોકોને લાગ્યું કે લાવો આ હવે સૂરજ આરો ઉગી ગયો છે, અમારી પાસે આવ્યા, પણ પેલા લોકોને એમની કંઈ દુખતી ન હતી, એટલે કંઈક દવાઈ હોય, એટલે પાછા અમારું તો બેન એક જ વસ્તુ છે કે બાબા ગાયો આવે કે ઘી દૂધ ઘે, તો આવા લોકો તો અત્યારથી જાય સારા, કારણ કે આ લોકો પાછળથી એમને દગો કરીને જાય, અત્યારે એ ગળા સારા। એટલે આવા ટિકિટ વાંચકોને લીધે મતદારોને પણ ક્યાંક ને ક્યાંક જે તેમનો દુરુપયોગ થતો હોય છે, તમે શું કહેશો? કેટલું મતદારોને કેટલું નુકસાન કે આમાં તેમણે એક સ્વેચ્છાએ પોતાનો જે કિંમતી મત આપ્યો હોય ને ત્યારબાદ આવા પક્ષ પલટુઓ છે તેનો લેભાગુ તત્વો હોય છે તેનો ફાયદો ઉઠાવતા હોય છે? આવી રીતના જે લોકો
ટિકિટ વાંચું હોય છે એ લોકો તો પોતાના સ્વાર્થ માટે આવે છે, પણ પબ્લિકને બિચારીને ખબર નથી હોતી ને બોલવાઈ જાય છે કે ભાઈ ચલો કેન્ડિડેટ છે, કામ કરશે, એમની બોલવાની જટા એવી હોય, પણ જેઓ એ પોતાના ઘર ભરવા માટે જ પાર્ટી પર જોઈન કરતા હોય છે. એમને પબ્લિકથી કંઈ લેવું દેવું નથી, કોઈ પાર્ટીથી કંઈ લેવું દેવું નથી. પર્સનલ ફાયદા માટે જે લોકો આવી રીતે જોડાતા હોય છે એમને કોઈ નિષ્ઠા પબ્લિક તરફે બી નથી હોતી ને પાર્ટી તરફથી નથી હોતી. એટલે જે આવા જે લોકો હોય છે તે નિષ્ઠાવાન હોતા નથી, લોકોના જે કામ હોય છે તે પણ કરતા નથી. તમે શું કહેશો, જ્યારે ચૂંટણી આવે ટિકિટ મેળવવા માટે લોકો એક પક્ષ જો ટિકિટ ના આપે તો બીજા પક્ષમાં જાય, બીજો પક્ષ ના આપે તો ત્રીજા પક્ષમાં જાય, આ યોગ્ય છે? નથી યોગ્ય મેડમ. જો બધા સ્વાર્થ માટે પૈસા લેવા માટે આવે એને जो काम करे वो अच्छा है मैडम. लोग स्वार्थ के लिए पैसे के लिए आते हैं, जो पार्टी काम करती है उसके लिए आते नहीं है, पार्टी का नाम बदनाम करते हैं. बहुत सारी तकलीफ होती है मैडम, कितने घर बेघर हो गए. એટલે આવા જે તત્વો હોય છે તે લોકોની કામગીરી માટે નહીં પરંતુ પોતાના સ્વાર્થ માટે થઈને જે પક્ષનો પણ ઉપયોગ કરતા હોય છે, લોકોના મતનો પણ ઉપયોગ કરતા હોય છે. ત્યારે અમદાવાદના લોકો માંગ કરી રહ્યા છે કે આ વખતની ચૂંટણીમાં લોકો એવા જે ઉમેદવાર છે તેને મત આપવો જોઈએ કે જે લોકોનું કામગીરીને પહેલી જે પ્રાયોરિટી છે તે આપે. કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. સત્તા સામે શાણપણ નકામું છે, તો પણ આ શાણપણ જ્યારે સત્તાને સાર્થક કરતું હોય તેવો ઘાટ ગુજરાત ખાતે બન્યો છે. ભાવનગરમાં 2 કલાકમાં જ પહેલા ભાજપ પક્ષે છોડી કોંગ્રેસમાં વળેલા પૂર્વ મહિલા નગરસેવકે ફરી ભાજપમાં ઘર વાપસી કરી છે. ચૂંટણી સમયે દલ બદલવાનું આ જે કારસો હોય છે કે આ કિસ્સો હોય છે તે ઘણા જોવા મળે છે. ત્યારે આ જ મુદ્દાને લઈને તમામ મહાનુભાવો આપણી વિશેષ ઉપસ્થિત છે. આપણે તેમનું મંતવ્ય લઈશું ને જાણીશું જે શું કહેવા માંગશો કે હવે પક્ષ પલટો તો હવે સાધારણ બની ગયો એવું લાગે છે. પહેલા તો ભારતીય જનતા પાર્ટીમાં રહેવાનું, 25 વર્ષ તમને ટિકિટ આપે ભારતીય જનતા પાર્ટી કે પછી કોંગ્રેસ હોય તમને ટિકિટ આપે, 25 વર્ષ પછી તમને ટિકિટ ના આપે તો તમે કોંગ્રેસમાં જતું રહેવાનું તમારે, અને કોંગ્રેસ તમને ના સંગળે તો પછી પાછું ભાજપમાં આવી જવાનું. આ જ જે રાજનીતિ છે, જેને રાજકારણ કહે છે, આ જે રાજકારણ છે એ વડોદરા શહેરનું હોય, ગુજરાતનું હોય કે પછી દેશનું હોય. તમે જોયું કે દેશની અંદર મોટા મોટા કૌભાંડો કરનાર આજે ભારતીય જનતા પાર્ટીમાં જે કરોડોના કૌભાંડો કરનાર, એ પછી પ્લેનના કૌભાંડ હોય, રોડના કૌભાંડ હોય કે મોટા મોટા કૌભાંડો હોય, એ બધા જ કૌભાંડી જ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે તમે જુઓ આસામના જે મુખ્યમંત્રી છે, ખુલ્લું જ કહીશું તો કેમ કે દેશમાં લોકશાહી છે અને લોકશાહીમાં દરેકને પોતાનો વાત મૂકવાનો અધિકાર છે. પરંતુ તમે કોઈ પણ પક્ષમાં જાઓ, તમારે પક્ષમાંથી આ પક્ષમાં જવું હોય તો તમને દબાવવામાં આવે. તમે જો આ પાર્ટીમાં નહીં આવો તો પછી તમે જોવો છો કે ઇન્કમ ટેક્સ ઈડીની રેડો પડતી હોય છે. તો આવું ના થવું જોઈએ. લોકતંત્ર ક્યારે ખતરામાં આવે? લોકતંત્ર ત્યારે જ ખતરામાં આવે કે જ્યારે કોઈ વાત મૂકે પોતાની સાચી, અને સાચી વાત મૂક્યા પછી તેને દબાવવાનો જો પ્રયત્ન કરતા હોય તે ખોટી વાત છે. આવું ના કરવું જોઈએ. આપણે ભાવનગરમાં એક બેને જોયું કે એક બેન ભાજપમાં હતા, 2-3 કલાકમાં કોંગ્રેસમાં ગયા અને 3 કલાક પછી ભાજપમાં આવી ગયા. તો આ રાજકારણ શું છે? રાજકારણનો મતલબ શું? સત્તા, મારી સત્તા, મારી ખુરશી જવી ના જોઈએ, મારી ખુરશી ખતરામાં ના આવી જોઈએ. અને ખતરામાં આવે તો ક્યારે આવે? સત્તામાંથી ઉતરે એટલે તૈયારીમાં જ એમના ઘરો પર, એમની ઓફિસો પર ઇન્કમટેક્સ ઈડીની જે રેડો પડતી હોય છે. એનું કારણ શું? આ દેશમાં મને તો એવું લાગે છે હવે કે લોકતંત્ર સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. વડોદરા શહેરમાં, વડોદરા શહેરની હાલત તમે દિન પ્રતિદિન વડોદરા શહેરની હાલત એવી થઈ ગઈ છે કે વડોદરા શહેરની અંદર જે પણ આવે એ 100 કરોડનો ઘંટ, 50 કરોડનો ઘંટ, 10 કરોડનો ઘંટ, 500 કરોડનો ઘંટ, જેમ કે મંદિરમાં ઘંટ છે એવો ઘંટ વગાડીને જાય છે. વડોદરા શહેરની અંદર જે લોકો આજે 5 કરોડના માલિક હતા એ આજે 100-200 કરોડના માલિક થઈ ગયા છે. તમે જુઓ, તમે આ પરિસ્થિતિ, અવિનવી પરિસ્થિતિ રહી તો વડોદરા શહેર કે દેશ કે ગુજરાતની હાલત સંપૂર્ણ રીતે ખરાબ હાલત થઈ જશે. આવી પરિસ્થિતિ ના હોવી જોઈએ. અને ખાસ કરીને જે મલ્લિકાર્જુન ખડકે જે વિપક્ષના નેતા છે એ બોલ્યા છે કે ગુજરાતીઓ છે જે એ ગુજરાતીઓ ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે પક્ષ પલટાની વાત છે, આપ કેવી રીતે જોશો? કારણ કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય ત્યારે આપ હવે પક્ષ પલટો છે તે સાહજિક બની રહ્યો છે.
એટલે આજે જો ન્યૂઝ જોયા કે 2 કલાકમાં ભાજપમાં અને કોંગ્રેસમાં અને આ રીતના જે પલટો થઈ રહ્યો છે એ પક્ષ પલટો કરે છે થોડી વારમાં, એનો મતલબ સીધો છે કે લોકોને પૈસા મળી રહ્યા છે કે પોતાના ખિસ્સા ભરી રહ્યા છે, બધું નક્કી થઈ શકાય છે. એટલે સીધો મતલબ એવો છે આજે જે આપણું લોકશાહીનું અસ્તિત્વ જે છે એ ખતરામાં છે. આજના સમયમાં ભારતની અંદર જે લોકતંત્ર આપણું છે એને ખૂબ નુકસાન થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. અને આ રીતના કોઈ પણ બીજા પક્ષ સાથે પક્ષ પલટો કરે છે અને રાજનીતિના નામ પર પબ્લિકને જે ખરેખર જે મળવો જોઈએ લાભો, સરકારને જે સરકાર બનાવીને પોતાના જે લાભો મળવા એના બદલા પર લોકોને ખરેખર સડવાને મીંડું મળે છે, કશું મળતું નથી અને લોકો પૈસાના નામ પર ચડી ખાય છે અને પક્ષ પલટો કરે છે આવું રીતના. એ ખરેખર આ બહુ બેકાર વસ્તુ છે ભારતના બંધારણ અને લોકતંત્ર માટે. આપણું ઇલેક્શન જે થઈ રહ્યું છે, ભારત સૌથી મોટો લોકશાહી દેશ ભારત છે વિશ્વમાં, તો આપણો જે લોકશાહી દેશ છે એને આ પક્ષ પલટો થાય રહે છે એ ખરેખર બહુ ખરાબ વસ્તુ છે એમ. અચ્છા, આપ શું માનો છો કે પક્ષ પલટો જે થાય છે તેને કેવી રીતે જોઈએ છો? જો આ જો થઈ રહી છે આ ઘર વાપસી છે. એ લોકોને રિયલાઇઝેશન થાય છે કે એકચ્યુઅલી વિશ્વાસ અને જનતાનો જે વિશ્વાસ છે, જેની ઉપર ભવિષ્યની જવાબદારી છે ભારતીય જનતા પાર્ટી છે. એટલા માટે એ લોકો ઘર વાપસી કરી રહ્યા છે. ત્યાં જઈને એ લોકોને કશું જ મળ્યું નથી. ડિક્ટેટરશીપનો સામનો કરવો લાગ્યો છે, પ્રેશર આપવી ગયો છે અને એના કારણે એ લોકો ઘર વાપસી કરી રહ્યા છે. એના માટે એ ઘર વાપસી કરી, આપ સહેમત છો તેમની વાતથી કે ઘર વાપસી કરી છે? કારણ કે 2 કલાકમાં જ આ પક્ષ પલટો થયો છે કે ભાજપમાંથી કોંગ્રેસ ને પાછું કોંગ્રેસમાંથી ભાજપ. સત્તાધારી જે પક્ષ હોય એની આખી સિસ્ટમ હોય, એ પછી પોલીસ હોય શહેરની, નેવી, એરફોર્સ કે પછી CBI હોય, ઈડી હોય, દરેક સિસ્ટમ છે એ સિસ્ટમ જે સરકાર હોય પછી કોંગ્રેસની હોય કે ભાજપની હોય, એ સત્તા એની અંદર જ બધું એની અંદર ચાલતું હોય છે. એવી જ રીતે જે 2 કલાકમાં ભારતીય જનતા પાર્ટીમાં આટલા વર્ષોથી હતા અને 2 કલાકમાં કોંગ્રેસમાં ગયા અને 2 જ કલાક પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, તો આ 100% પોલિટિકલ પ્રેશર હોય જ. એ જનતા જાણતી જ હોય છે કે પ્રેશર વગર એ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા નથી. બિલકુલ. આપ કેવી રીતે જુઓ છો? કારણ કે પ્રેશર આપણે એવું લાગે છે કે પ્રેશર હશે કે એમને જ્યારે પછી થઈ ગયા પછી આત્મજ્ઞાન થયું હશે કે ના, હવે આ પાર્ટીની આઈડિયોલોજી મારા માટે હવે માફક નથી, ખરેખર હું ભારતીય જનતા પાર્ટીથી બિલોંગ કરું છું, મારે પાછું જવું જોઈએ, એવું આત્મમંથન કર્યું હશે એવું લાગે? ના, એવું કોઈ હોતું નહીં. મારા ખ્યાલથી લોકોને અત્યારે ઈડી છે, પછી બધી અલગ પ્રકારની જે બીક લાગે છે, ઇન્કમ ટેક્સની રેડ પડશે કે પછી કોઈ બીજો ગુનો દાખલ થશે મારા વિરુદ્ધમાં, કોઈ ષડયંત્ર કરવામાં આવશે, તો લોકોને એવું છે કે ભાઈ સત્તાધારી પક્ષ છે એના દ્વારા કોઈ ષડયંત્ર કરવામાં આવશે, પોતાના બીકના કારણે કદાચ પક્ષ પલટો કરતા હશે એવું મારું માનવું છે. પરંતુ અત્યારે અલગ આ બહુ ખરાબ વસ્તુ છે, આવું થવું જ ના જોઈએ. લોકતંત્રનું હનન થઈ રહ્યું છે. ચોક્કસ. એટલે જોવા જઈએ જે પ્રમાણે જે મહાનુભાવો છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે, જે પ્રમાણે ભાવનગરમાં જે ઘટના બની છે કે 2 કલાકની અંદર જ જ્યારે પક્ષ પલટો કરવામાં આવે છે તેને લઈને પોતાનું મંતવ્ય રજૂ કરવામાં આવ્યું છે. પણ એક વાત ચોક્કસ છે, તેમણે કીધું છે કે આ લોકશાહીનું હનન છે તેવી રીતની વાત તેમના દ્વારા જણાવવામાં આવી છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્યની સુરત. તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. હાલ ચૂંટણીની મોસમ ચાલુ થઈ છે ત્યારે નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ચોક્કસથી આ પક્ષ પલટાને લઈને લોકોમાં પણ એક આક્રોશ દેખાય છે. આપણી સાથે રાજકોટથી સિનિયર સિટીઝનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. શું નામ અને શું કહેશો? ખાસ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, પક્ષ પલટાનો એક માહોલ જામ્યો છે. આજે પક્ષ પલટો કરે છે તો એની ઉપર કાયદો છે, પણ કાયદા પ્રમાણે કંઈ થતું નથી. આજે પબ્લિક વોટ આપે છે તો એને મત દેવાનો અધિકાર છે, પાછો લેવાનો અધિકાર તો એને જ હોવો જોઈએ ને. આજે એ રિજેક્ટ બીજા કરે છે અને પછી એની હિસાબે પબ્લિક કંઈ કરી શકતી નથી અને કોઈ બીજા પક્ષમાં વહી જાય તો એની પાછા એના મત બધા રિજેક્ટ થવા જોઈએ અને પાછી ચૂંટણી એના માટે થવી જોઈએ કે આ વ્યક્તિ આ પક્ષમાંથી લડે છે, તો પછી ખબર પડે કે એનું રિઝલ્ટ શું આવે છે. આ તો પછી એ લોકો ઉપર એક્શન લેવા જોઈએ કે જે આ રીતે એ બીજા પક્ષમાં ખેંચે છે. તમે શું કહેશો? શું નામ અને ખાસ તો પક્ષ પલટાને લઈને નાગરિકો ઉપર તેની અસર થાય છે કે કેમ? નેતાઓ જ્યારે પક્ષ પલટો કરે ત્યારે કઈ પ્રકારની અસર થાય નાગરિકોમાં? સર, નાગરિકોનું જે મનોબળ તૂટી જાય, કારણ કે નાગરિકોને ખ્યાલ આવી જાય કે આ જે માણસ છે તો પોતાની પદ અને પ્રતિષ્ઠા અને પોતાના પૈસા માટે જોડાણો છે કે નહીં કે સેવા કરવા માટે. બરાબર, ગમે ત્યારે ગમે એની પાછળ એ લોકો ધારો કે ભાજપમાંથી જીતીને કોંગ્રેસમાંથી જીતીને ભાજપમાં ઘૂસી જાય, ભાજપમાંથી જીતીને આમાં ઘૂસી જાય, હારી જાય તો બીજા પક્ષમાં ઘૂસી જાય. તો એ લોકોનો તો અત્યારે સર પૃથ્વીમાં દેખી તો ભગવાન છે, પૈસા છે,
એટલે પૈસા માટે આજે એને પોતાનું જે કહેવાય ને કે આજે લિંગ પરિવર્તન કરવું પડે ને, લેડીઝ સીટ ડિક્લેર થાય તો એ તો લિંગ પરિવર્તન પોલિટિશિયન એટલા બધા શાર્પ હોય કે પોતાનું લિંગ પરિવર્તન કરી નાખે સર. લેડીઝ સીટ ડિક્લેર થાય ને એટલે એ જેન્ટ્સમાં લેડીઝ થઈ જાય ને, એના માટે આ બધી રમત છે સર. ને એને આવું બધું ગમે છે ને એ લોકો મરે ત્યારે એને હારે ખુરશી બાળો નાખો તો જ બળે, બાકી બળે એટલું એને ખુરશી ઉપર લગાવો છે સર. બાકી તો આજે ધારો કે શું કામ રાજકારણમાં જાય જ શું કામ માણસ, એ આવા અભણ માણસો શું કામ જાય કે જે સેવાની વાત કરતા હોય છે, ખરા અર્થમાં સમાજ સેવા કરે છે નાગરિકો વચ્ચે જઈને નેતાઓ? સર મેં તો જેટલા નેતાઓ અત્યાર સુધીમાં સાંભળ્યું છે જોયા છે, ભારતને કોઈ સારો નેતા અત્યાર સુધી મળ્યો નથી સર. બાકી ભારત જેવો સમૃદ્ધ દેશ નથી. આજે બધાના પોતાના પર્સનલ ડેવલપિંગ થયા છે. તમે 2 પેઢી પાછળ જાઓ તો કોઈ જે કહે ને કે જે ઝૂંપડપટ્ટીમાંથી જ આવેલા માણસો છે ને જે કોઈ છે કાં સમાજને લૂંટીને, કાં પ્રલોભન આપીને, કાં ચાલાકીથી, કાં વ્હાઇટ કોલર ગુંડા જ છે સર. ગુંડાનું પ્રમોશન જ પોલિટિક્સ છે સર. ગુંડાનું પ્રમોશન શું છે સર? તમે શું કહેશો? શું નામ? સોલંકીભાઈ મારું નામ છે. અને પક્ષ પલટો કે આ તે એ તો એક દેખીતી સીધી સાદી વાત છે કે તમે જે પક્ષમાંથી આવ્યા હો, બરાબર, પ્રજાએ તમને એ પક્ષમાં વિશ્વાસ મૂકીને તમને ચૂંટ્યા છે, બરાબર. હવે તમે એ પ્રજાનો દ્રોહ કરી અને પોતાના અંગત સ્વાર્થ માટે બીજા પક્ષમાં જાઓ છો તો એ તો તમારા જેવો એ હલકટ માણસ જ કહેવાય. આ રીતે તમે કેમ જઈ શકો? બીજો પક્ષ તમને લાલચ આપે એટલે તમે જે અન્યાય જાઓ. તમે જે પક્ષમાંથી ચૂંટાણા છો તો એ લોકોની લાગણીનું શું? આ તો વિચારવું જોઈએ ને. તો પછી પક્ષ પલટાનો કાયદો હોય તો કાયદાનો કડક અમલ થવો જોઈએ કે ભાઈ આ રીતે પક્ષ પલટો એ શક્ય એ કરવા જ ન દેવો જોઈએ કોઈને. તો કાંઈક જો સુધરે તો સુધરે. બાકી તો આ તો અડુક્યો દડુક્યો આમાંથી કૂદીને આમાં જાય ને આમાંથી કૂદીને આમાં તો કાંઈ એવું કોઈ સ્પષ્ટ નીતિ કોઈની પાસે છે નહીં અને એનો ઉદ્ધાર તો થવાનો નથી, બરાબર. પણ કહી શકાય કે એક આક્રોશ દેખાઈ રહ્યો છે પબ્લિકમાં અને એક રમૂજી રીતે લોકોએ ક્યાંક ને ક્યાંક પોતાની જે વાત છે તે મીડિયા સમક્ષ રાખી મંતવ્યના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આ જે વાત સામે આવી રહી છે, એટલે કે નેતાઓ જે રીતના પક્ષ પલટો કરી રહ્યા છે તે સમાજ માટે ખૂબ જ ઘાતક છે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ સિનિયર સિટીઝન્સ આપી રહ્યા છે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે ડંકા વાગી ચૂકી છે અને ખાસ કરીને જે નેતાઓ છે પચપલટું પણ ચાલુ થઈ ગયું છે. 2 દિવસ પહેલાં જે ભાવનગરમાં ઘટના બની, પહેલાં ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી પાછા ભાજપમાં આવીને એકબીજાને બુરાઈ કરતા હતા. ખાસ કરીને એ લઈને આપણી જોડે અહીંયા સ્થાનિક તેમની જોડે વાત કરીશું. આપનું શું નામ છે કાકાના? જે હિસાબે નેતાઓ પચપલટું કરતા હોય એમાં આમ નાગરિક કેટલું તો કેવું માનવું હોય, કેવું વિશ્વાસ લાગતો હોય નેતાઓ પર? હા, મારું નામ નરેન્દ્ર ગઢવી છે અને તમે જે સવાલ કર્યો એ બાબતથી મારે એટલું કહેવાનું કે પક્ષ પલટવા માટેના વ્યક્તિના રાજકીય લેવલ પર ઘણા બધા કારણો હોય છે. કોઈનું અંગત કારણ હોય છે, કોઈનું રાજકીય દબાણ હોય છે, કોઈનું કંઈ સરકારી કામો માટે કે જે સગવડો પ્રજાને અપાવી શકતા નહીં હોય એના માટે બી ઘણી વખત પક્ષ પલટો કરતો હોય છે કોઈ પણ રાજકારણી નેતા. પણ અમારા વિસ્તારના જે ઉમેદવાર, આપના ઉમેદવાર શ્રી કલ્પેશભાઈ બારોટ છે, એ કર્મઠ અને મહેનતુ વ્યક્તિ તરીકે અમે વર્ષોથી એમને જોતા આવ્યા છીએ. એમણે કોઈ દિવસ પણ અંગત સ્વાર્થ માટે કોઈ પણ પક્ષનો ઉપયોગ કર્યો નથી અને ભવિષ્યમાં પણ એ કરશે નહીં, કારણ કે એમને પ્રજાની સેવા કરવામાં અને લોકોનું કામ સરળતાથી થાય એ બાબતથી એમને વધારે રસ છે. ખાસ કરીને વાત કરીએ, તમે માનો છો તમારા જે પણ નેતા છે એને તમે ભરોસા કર્યો છે, એ ભરોસા તોડીને પચપલટું કરેલી એ સમય માણસને ના, એ પછી હવે આપણી અંગત સમજણ પર આધાર છે કે દરેક વ્યક્તિ ધારો કે વિચારસરણી કોઈ પક્ષની કયા પક્ષ સાથે છે. હવે એ સાથે જો પક્ષ લેવલ પર વિચારસરણી હોય તો કદાચ એને એમ થાય કે ભાઈ આ વ્યક્તિએ અમારો ભરોસો તોડ્યો છે. પણ સ્થાનિક લેવલ પર એ બધા મુદ્દા બહુ કંઈ કામ નથી આવતા. એમાં તો વ્યક્તિગત સ્થાનિક લેવલ પર તો જે કંઈ સુવિધાઓ છે મૂળભૂત એ જ જોવાની હોય છે. બીજા એક બેન છે, એમને જો આપનું શું નામ છે ને જે હિસાબે નેતાઓ એન્ડ ટાઈમ પર પાર્ટી ચેન્જ કરી લે, શું કહેશો આમાં? મારું નામ પારોલબેન છે. પક્ષ પલટામાં તો એવું છે કે જે રીતે એણે આખી 5 વર્ષમાં જેટલું એણે કામ કર્યું હોય એ કામમાં એને જેટલી મહેનત કરી હોય એ મહેનતનું ફળ એને ના મળ્યું હોય તો એ વ્યક્તિ પક્ષ પલટો કરે છે અને પછી એ પક્ષ પલટો કરીને એ બીજામાં રચ્યા પચ્યા રહે છે અને
બીજામાં કામ કરીને પછી એ આગળ વધે છે અને જે આજ સુધી જે બધા કામ નથી થયા એમાં પછી એ મહેનત કરે છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે એન સમય પર તમે કોઈ નેતાને માનતા હોય ને એન સમય પર એ જે પણ પાર્ટીઓ ચેન્જ કરીને બીજામાં જતું રહે એમાં ત્યારે જનતાને એવું ફીલ થાય છે કે અમારી જોડે ધોખાધડી થઈ છે? એવું કંઈ હોતું નથી પણ એને એવું લાગે કે મારી જે મેં મહેનત કરી છે એમાં મને ફળ નથી મળતું તો મારે મારી રીતે બીજા પક્ષમાં જતું રહેવું જરૂરી છે. બીજા એક બેન છે એમને જો આપનું શું નામ છે ને જ્યારે કોઈ પણ નેતા હોય એ પક્ષ પલટું કરે ચુનાવને સમય પર કેવું લાગે જનતાને? મારું નામ ક્રીનાબેન છે. પક્ષ પલટો કરવાનું કારણ તો એ હોઈ શકે કે આટલા વર્ષોથી જે પક્ષમાં મહેનત કરી છે, જે લોકોએ કામ કર્યા છે એનું ફળ ના મળે તો આપણે હવે બીજા પક્ષમાં જઈને એ જ કામ એ ફળ આપણને મળે. એ જ કારણ હોઈ શકે પક્ષ પલટોનું. ખાસ કરીને વાત કરીએ જ્યારે કોઈ પણ નેતા તમે તમારા માનતા હોય કે અમારા વિસ્તારનો છે ને અમારા કામ કરશે ને એન સમય પર એ પાર્ટી ચેન્જ કરે ત્યારે કેવું ફીલ થતું હોય કે અમારી જોડે ધોખાધડી થઈ છે એવું લાગે છે? હા, એ તો જેના જેવા વિચાર આપણે એમ સમજીએ, પણ અમે તો એવું વિચાર કે અમારા અંડરમાં જે આવે છે નેતા કે જે ચૂંટાયેલા છે, જે ચૂંટાશે એમના પર અમારે વિશ્વાસ પડશે હવે કે લોકો અમારા કામો કરશે. પક્ષ પલટોનું કારણ તો આ બી હોઈ શકે કે એ લોકોને બીજા પક્ષમાં કંઈ સારું રિઝલ્ટ ના મળતું હોય, સારું કામ એમના કામનું કદર ના થતી હોય તો લોકો પક્ષ પલટો કરી શકે. બીજા એક ભાઈ છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને જે હિસાબે નેતાઓ પક્ષ પલટું કરે છે શું કહેશો? નામ અલ્પેશ ભરવાડ છે. 5 વર્ષની મહેનત કરી હોય જે લોકોએ, કોઈ પણ ઉમેદવાર હોય, અત્યારે ચાલી જ રહ્યું છે પક્ષ પલટો. કારણ કે એમને જે યોગ્ય ટિકિટ મળી હોય ના મળી હોય 10 મહિનેથી કે 1 વર્ષથી મહેનત કરતા હોય ગમે તે, પણ એમને ટિકિટ ના મળવા બદલ પછી એ ગમે અપક્ષમાં પણ જતા રહે અને પક્ષ પણ બદલી નાખે. એ ના થવું જોઈએ. એ તો બિલકુલ આ સ્થાનિક હતા જેમને કેવો છે જ્યારે 5 વર્ષમાં અમે એક વખત એને વોટ આપીએ ને વોટ અમે આપીએ જીતી જાય પછી એ પક્ષ બદલી કરી લે. અને ખાસ કરીને જ્યારે કોઈને દબાણમાં આવીને કરતો હોય કે કોઈને ટિકિટની લાલચમાં આવીને કરતો હોય કે પછી જીતી જવાની લાલચમાં આવીને કરતો હોય એ અલગ અલગ વિષય પર લોકો વાત કરતા. અને ખાસ કરીને જ્યારે આ મુદ્દો સામે આવે તો એક જ વસ્તુ આવે કે નેતાઓને જ્યારે પણ જીતવાનું આશા ઓછું હોય ત્યારે બીજી પાર્ટી કરી લે અને બીજી પાર્ટીમાં જઈને ત્યાં પણ ટિકિટ માંગી લે. એમાં જીતવાનું આશાને લીધે એ બધું થતું એવું આપણું માનવું છે. કેમ કે આમ જનતા એવી કહી રહ્યા છે કે આવી રીતે થતો હોય ને એ લોકોને એ પર્સનલ વિષય છે કે કયા પાર્ટીમાંથી જીતવું છે, કયા પાર્ટીમાંથી લડવું છે, એ નેતાઓને એક પર્સનલ વિષય હોય છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. તો હવે આ જ મુદ્દે જામનગરની જનતાના શું મંતવ્યો છે આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે તો ત્યારે ક્યાંક ને ક્યાંક જે દલ બદલું છે કે ક્યાંક ને ક્યાંક પક્ષ પલટા કરતા હોય તો જામનગર વાસીઓ પાસેથી જાણશું. સાહેબ, ખાસ કરીને ચૂંટણી આવે છે આ સમયે કોઈ પણ કારણથી પોતાના સ્વાર્થથી કે પ્રજાના હિત માટે પક્ષ પલટા કરતા હોય છે? મોટા ભાગે જે પક્ષ પલટો થાય છે ને એ પોતાના હિત માટે હોય છે અને ચૂંટણી જાહેર થવાની હોય ને એની પહેલા પ્રક્રિયા 2-6 મહિના પહેલા ચાલુ થઈ જાય છે. જ્યારે ચૂંટણી જાહેર છે ને ત્યારે એ પિકઅપ ઉપર થાય છે અને આ પરંપરા છે એ ઘણા વર્ષોથી આ ચાલે છે. પણ હવે લોકો જાગૃત થઈ ગયા છે અને લોકોને આ વસ્તુ ગમતી નથી. એટલે જો એ લોકો પક્ષ પલટું ન કરે અને પોતાની વિચારસરણી જ માં આપણે કે વચન પાળી રાખે ને તો લોકોને એની ઉપરનો વિશ્વાસ વધી જાય. નહીંતર વારંવાર પક્ષ પલટો કરવાથી છે ને લોકોનો આખી પ્રક્રિયા ઉપરનો વિશ્વાસમાં ઘણી વખત છે ને શંકા ઊભી થાય છે. બે ખાસ કરીને પક્ષની વાત કરવામાં આવે તો ચૂંટણી આવે ત્યારે જ પક્ષ પલટો થાય છે કે ક્યાંક ને ક્યાંક પોતાનું હિત છે, પ્રજાનું હિત નથી, એના માટે થઈને પ્રજા ક્યાંક ને ક્યાંક પક્ષ પલટો કરે છે. તો આ વ્યક્તિ જો પોતે પ્રજાના કામ માટે કરતો હોય તો એ પક્ષને કોઈ પણ પક્ષને વફાદાર રહીને પણ કરી શકે છે. તેમાં શું કહેશો? એ વાત સાચી છે. ઘણા સમયથી આ જોતા આવ્યા છીએ એક સામાન્ય નાગરિક તરીકે કે જ્યારે ચૂંટણીની નજીક આવે છે ત્યારે આવા વાતાવરણો સર્જાતા હોય છે કે એક પક્ષ સાથે સતત જોડાયેલા હોય છતાં લાસ્ટ મોમેન્ટ પક્ષને પરિવર્તન કરવામાં આવે છે. પણ જો આ પક્ષ પરિવર્તન ખરા અર્થમાં જો નગરની સેવા જ કરવા માટે જોડાતા હોય તો આ પરિવર્તન જો સેવાના અર્થથી હોય તો બરાબર છે. પણ જો પોતાના અંગત સ્વાર્થ માટે જો આ પક્ષ પલટો કરવામાં આવતો હોય તો ખરેખર ખરા અર્થમાં એની સેવા નથી ગણાતી, પોતાનું અંગત સ્વાર્થ કે હિત ગણતા હોય છે. તો અમારા મત મુજબ આપણે સામાન્ય નાગરિક કહીએ તો કે પક્ષ પલટો એ ખરેખર અન્ય લોકો માટે કે જે વિશ્વાસથી ચાલતા હોય છે કે નેતાઓનો મતલબ છે કે એક વિશ્વાસ
કે એમના ઉપર વિશ્વાસ મૂકીને એમને ચૂંટવામાં આવે છે. તો જ્યારે ચૂંટતી વખતે પસંદગી કરવી પણ અઘરી થઈ જતી હોય છે કે ભાઈ આ વ્યક્તિ પોતે એક પક્ષ સાથે જોડાયેલો નથી, પણ ઓલું કે છે ને કે પ્રાણ જાય પર વચન ના જાય. હવે એમને વચન આપેલું હોય ને છેલ્લી મોમેન્ટે ફરી જાય તો સામાન્ય માણસને માટે પણ અઘરું થઈ જાય છે કે મત આપવો કોને. તો ખાસ કરીને આ વાતને ધ્યાનમાં લઈ અને પક્ષ પલટો કરતા પહેલા જે લોકોને સેવા જ કરવી છે એમણે પોતાના વિચારો ઉપર અડગ રહેવું જોઈએ, એવું એક સૂચન થાય છે. ક્યાંક ને ક્યાંક પક્ષ પલટાની વાત આવે તો પક્ષ પલટો કરે છે, પણ હકીકતે એની વિચારશ્રેણીથી પક્ષમાં જોડાતા હોય છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષમાં જોડાય છે ત્યારે પોતાની વિચારધારાને લઈને પછી જ્યારે ચૂંટણી આવે છે એ સમયે પોતે પક્ષ પલટો કરે છે તો પોતાના વિચારો ચેન્જ કરી નાખે છે. ના, એ વાત ખૂબ જ સાચી હોય છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે કોઈ પણ શાસક પક્ષ હોય એટલે લોકોમાં જનરલી મોટા ભાગે જે પક્ષ પલટો કરતા હોય છે ને લાલસા બહુ હોય છે કે હું જે તે શાસક પક્ષમાં દાખલ થઈ અને હું એ સત્તા હાંસલ કરી લઉં, અને એની પાછળનો એનો એક જ ઉદ્દેશ હોય છે કે માલ બનાવો અથવા તો બિઝનેસ કરવો. એનામાં એક જ ભાવના હોય છે. ત્યારે ખરેખર સામાન્ય પબ્લિકે અથવા તો સામાન્ય નાગરિકે પણ ખાસ બહુ જરૂરી હોય છે કે એને પોતે આવા વ્યક્તિઓને હંમેશા જાકારો જ આપવો જોઈએ અને હંમેશા એનો વિરોધ પણ કરવો જોઈએ. ચૂંટણી આવે છે ત્યારે જ પક્ષ પલટા જોવા મળે છે, પણ ક્યાંક ને ક્યાંક સિદ્ધાંતની વાતો કરતા હોય છે કે મને હવે આની યારે આ મેળ નથી આવતો એટલે મેં આ પક્ષ પલટો કર્યો. એમાં એનો પોતાનો સ્વાદ છે કે પબ્લિકલી મેળ ન આવો એવું નથી. આ માનસિક બીમારી કહેવાય. પક્ષ પલટો કરવાની એક માનસિક બીમારી છે, મારું એવું માનવું છે. કારણ કે જ્યારે તમે રનર્સઅપ પાર્ટીમાંથી જીતેલા હો છતાંય પબ્લિકના વિશ્વાસ સાથે તમે વિશ્વાસઘાત કરી અને ફર્સ્ટ વિનર હોય એમાં તમે વયા જાઓ છો તો એ ખરેખર સાચું નથી અને સારું નથી. હમણાં 2 દિવસ પહેલા જ ક્યાંક ન્યૂઝમાં હતું કે પાર્ટીએ એવો નિર્ણય લીધો છે કે પક્ષ પલટો કરશું, ઉમેદવાર ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરશું, કોર્ટ કાર્યવાહી કરશું. તો આવું એક કંઈક સ્ટ્રોંગ નિયમ પક્ષ પલટા લોકો માટે હોવો જોઈએ એવું મારું માનવું છે. ક્યાંક ને ક્યાંક ચૂંટણી આવે એ સમય દરમિયાન ક્યાંક પોતાના નિજી સ્વાર્થ માટે પક્ષ પલટાઓ કરતા હોય છે, તો એમાં શું કહેશો? એના માટે મારે એટલું જ કહેવું છે કે જેમ ભાઈએ કીધું એમ એનો કાયદો તો બનાવવો જ જોઈએ, પણ લોકોએ સમજવું જોઈએ કે આપણે જે પ્રતિનિધિ ઉપર વિશ્વાસ મૂકીએ છીએ કે જેને જે પક્ષનો સિમ્બોલ લઈને આવે છે, હું કહું છું ગમે XYZ ગમે પક્ષનો આવે એનો સિમ્બોલ લઈને આવે એના ઉપર વિશ્વાસ રાખીને આપણે એને ચૂંટીએ છીએ અને એનો વિશ્વાસઘાત કરે છે, લોકોનો વિશ્વાસઘાત કરે છે, એટલે લોકોએ જ એને સજા આપવી જોઈએ. પછી ગમે તે પક્ષમાંથી આવે એને ઘર ભેગા કરવા જોઈએ. આ જ રીતે જામનગર વાસીઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક જ્યારે પણ આવા પક્ષ પલટા કરી અને કોઈ પણ પક્ષમાં બદલતા હોય તો તેને ક્યાંક ને ક્યાંક જાકારો આપવો જોઈએ તેવું જામનગર વાસીઓનું માનવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હાલ સિટી પલ્સમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.